પર્ણકુટી તૈયારી કરી એટલે વિચાર કર્યો કે પર્ણકુટીમાં પ્રવેશ કરીએ એની પહેલાં કોઈક વિધિ કરવો જોઈએ. નવું ઘર લઈએ, ફ્લેટ લઈએ, મકાન બનાવીએ, કયો વિધિ કરીએ આપણે? વાસ્તુનો વિધિ ને. રામાયણમાં એનો ઉલ્લેખ. શ્રી રામચંદ્રજી આજ્ઞા કરી, કર્તવ્યમ વાસ્તુ શમનમ સૌમિત્રે ચિરજીવી, કે વાસ્તુનો જે વિધિ છે એ આપણે કરવો જોઈએ. વાસ્તુ શાંતિ અવશ્ય કરવી જોઈએ. યક્ષ્યામહે વયમ, આ રીતે આજ્ઞા આપવામાં આવી. અને જે સામગ્રી જોઈએ, વનમાં જે ઉપલબ્ધ સામગ્રી હોય એના વડે એક સારું મુહૂર્ત એ નક્કી કરવામાં આવ્યું. કયું? ત્વર સૌમ્ય મુહૂર્તોયમ, કે અત્યારનું જે મુહૂર્ત છે, ધ્રુવશ્ય દિવસો હ્યયમ. વાસ્તુ શાંતિ કરવાની હોય તો એના માટે પર્ટિક્યુલર જે મુહૂર્ત આવતું હોય એ મુહૂર્તમાં જ આપણે વાસ્તુનો વિધિ કરી શકીએ. ગ્રહ શાંતિ કરવી હોય તો ક્યારેક કરો ચાલે, પણ વાસ્તુ જેમ લગ્નના મુહૂર્તો હોય છે, જેમ યજ્ઞોપવિતના મુહૂર્તો હોય છે, એવી જ રીતે પંચાંગમાં વાસ્તુનું મુહૂર્ત આપવામાં આવ્યું હોય છે. ઉત્તરાત્રય રોહિણ્યો ભાસ્કરસ્ય ધ્રુવમ સ્થિરમ. ઘણા બધા ગ્રંથો છે આપણે ત્યાં. એમાંનો એક ગ્રંથ છે મુહૂર્ત ચિંતામણી. એમાં પણ આ બધા નિર્ણય આપવામાં આવેલા છે કે ઉત્તરા, રોહિણી અને રવિવાર આ ત્રણેય છે ધ્રુવ અને સ્થિર સંજ્ઞક છે. એટલે એમાં ગૃહ શાંતિ કે વાસ્તુ શાંતિ કરવામાં આવે તેને ઉત્તમ માનવામાં આવ્યું છે. એટલા માટે યક્ષ્યામહે વયમ, આ મુહૂર્તમાં જ આપણે વાસ્તુ શાંતિ કરીએ. વાસ્તુ દેવતાઓનું યજન આપણે કરીએ. આવી રીતના નિર્ણય કર્યો છે. અને વનમાં જે ઉપલબ્ધ સામગ્રી હતી એના વડે ત્યાં આગળ વિધિ કરવામાં આવ્યો છે. વાસ્તુ દેવતાનું પૂજન કરવામાં આવ્યું છે. હવે શ્રી રામચંદ્રજી તો ચિત્રકૂટમાં બિરાજમાન થયા. હવે પાછું વાલ્મીકી રામાયણ આપણને લઈ જાય છે જ્યાં આગળ વિલાપ થઈ રહ્યો છે. ત્યાં આગળ અયોધ્યા નગરી, જ્યાં આગળ શોક થતો હતો, વિલાપ થતો હતો, એ પ્રસંગમાં આપણને પાછું લઈ જાય છે. બળજબરીથી કૈકેયીએ રાજ્ય તો માંગી લીધું, પણ વિચાર કરવા જેવો છે કે લેવું કઈ રીતે. 3 પર્યાય આપણી પાસે આપણને મળશે. પહેલો પર્યાય છે હકથી લેવાનો. બીજો પર્યાય આપણને મળશે બળજબરીથી લેવાનો. અને ત્રીજો પર્યાય આપણને મળશે સ્નેહથી લેવાનો. કઈ રીતે લેવું જોઈએ? હકથી લઈએ તો ન ચાલે. કર્મચારી હોય, 1 મહિનો માટે કામ કરે, એટલે જે જ્યાં કામ કરતો એને કહે કે ભાઈ પગાર આપો, આ તો મારો હક છે, મારો અધિકાર છે. એટલે કામ કરીને જે સૂત કે કર્મચારી જે લે છે ને, એ પોતાના હકથી લે છે કે આ મને આપો. તો એક પ્રકાર છે કે હકથી મળે, બીજું છે બળજબરીથી, જે કૈકેયીએ માંગ્યું હતું. રાજા દશરથની પ્રસન્નતા નથી એમાં, પણ પેલું જે વરદાન હતું ને, એ વરદાનને કારણે આપવું પડે એવું હતું. આ બળજબરીથી લીધું છે. અને ત્રીજું છે પ્રેમથી લેવાનું. પ્રેમથી આપ્યું છે શ્રી રામચંદ્રજીએ વિભીષણને લંકાનું રાજ્ય. ભારત તો પોતે રાજ્ય લઈ લે, પણ શ્રી રામચંદ્રજીએ રાજ્ય લેવાને માટે ત્યાં આગળ યુદ્ધ નહોતું કર્યું. કહ્યું કે આ રાજ્ય તો તમારું છે, તમારો ભાઈ નથી, તમે તો છો ને, બસ આ રાજ્યની પર અને એ તો યુદ્ધ થતાં પહેલાં જ વિભીષણનો રાજ્યાભિષેક કરી દીધો છે. એટલે આત્મવિશ્વાસ કેટલો હશે એ ત્યાં આપણને સમજવા મળે છે. તો હકથી જ્યારે લેવામાં આવે છે ત્યારે એમાં સ્નેહ નથી હોતો. બળજબરીથી લેવામાં આવે છે ત્યારે ક્ષણિક આનંદ એમાં આવી શકે, શાશ્વત આનંદ નથી. પણ સેવા કરી હોય, સ્નેહ હોય, જેમાં પ્રેમથી જે મળે છે ને એ નિશ્ચિમ મળે છે. અને અધિકારથી હકથી લેવા માટે જઈએ છે ને તો એ સીમિત મળે છે. કૈકેયીએ બળજબરીથી લીધું.
બળજબરીનો એક સ્વભાવ છે કે સુખ અને શાંતિ નથી આપી શકતો. વિશ્વનો ઇતિહાસ છે, એક દિવસ પાપ પુંજ જ્યારે ભરાય છે ત્યારે બળજબરીથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી હોય એ સુખ, આનંદ અને શાંતિ એ આપી નથી શકતી. બસ એટલા જ માટે આ રામાયણની કથા છે. ભાવિ વારસાને આપણે કંઈક આપી જવાનું હોય તો એવું સાહિત્ય આપણને રામાયણમાંથી મળશે કે ક્યારેય પણ કોઈનું પણ બળજબરીથી ઝૂંટવીને કે ખૂંચવીને લેશો નહીં. આ રામાયણ આપણને શીખવાડે છે. જીવનને શુદ્ધ કઈ રીતે રાખવાનું, સંસ્કારોને શુદ્ધ કઈ રીતે રાખવાના, એ આપણને શીખવાડે છે, રામાયણ શીખવાડે છે. જીવનના મૂલ્યોનો પાઠ આપણને ક્યાંકથી મળશે તો રામાયણમાંથી મળશે. કારણ કે જો આપણે જ આપણા જીવનના મૂલ્યો ભૂલી જઈશું તો આપણે આપણી પછીની પેઢીને આપીશું શું? અને આપણા સૌનું કર્તવ્ય છે આપણી પછીની પેઢીને આપણે કંઈક આપીને જઈએ. કારણ કે ભવિષ્યના જે આપણા સંતાનો છે કે પછીની પેઢી છે એમની જવાબદારી યદિ કોઈકની હોય ને તો આપણા સૌની છે. અને એ જવાબદારીની પરિપૂર્ણતા આપણને કોઈક શીખવાડે છે તો રામાયણ શીખવાડે છે. હવે વિલાપ કરે છે બધા, એનો પ્રસંગ શરૂ થાય છે અને એની અંતર્ગત જ રાજા દશરથ એમના પ્રાણ ત્યાગ એનો પ્રસંગ આવશે. સુમંત્ર મંત્રી છે, શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી અયોધ્યામાં આવે છે. શ્રી રામચંદ્રજીનો સંદેશ શ્રવણ કરાવે છે. રાજા દશરથ અને કૌશલ્યાજી એમના મન ઉપર શું અસર થાય છે, રાણીવાસમાં શું અસર થાય છે, એ બધા પ્રસંગોનું અહીંયા આગળ વર્ણન આવે છે. અયોધ્યામ સમનુપ્રાપ્ય નિરાનંદામ દદર્શઃ. સુમંત્ર મંત્રી આવ્યા છે, દશરથ રાજાના સખા પણ છે, 8 મુખ્યમંત્રીમાંના એક મંત્રી પણ છે. પણ નગરમાં આવે છે તો આખું જ નગર નિરાનંદામ એટલે આનંદ નામનો શબ્દ એ નગરમાં દેખાયો નથી. યાદ રાખવાનું આપણે, જ્યાં રામ છે ને ત્યાં આનંદ છે અને જ્યાં રામ નથી ત્યાં નિરાનંદ છે. શેમાં આનંદ આવે છે આપ લોકોને? મૌન રહેવામાં આનંદ આવે છે? ચાલો એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. શેમાં આનંદ આવે છે? સવારનો કાર્યક્રમ છે એમાં આનંદ આવે છે, બપોરનામાં આનંદ આવે છે કે રાતનામાં આવે છે? બધામાં? બધામાં એક સરખો? કોઈકમાં વધારે કોઈકમાં ઓછો છે. રાતના કેટલો આનંદ આવે? ચાલો મને એ કહો પહેલા. અવાજ તો બહુ આવતો હોય છે. જો કથામાં બેઠા એટલે બોલવું પડે કે કથામાં આનંદ છે, તો રાતના ત્યાં બેસ્યો એટલે કહો કે અહીંયા આનંદ આવે છે. એવું થાય ને? ચાલો જરા સમજી લઈએ આપણે, વાત નીકળી છે તો. રાતનો આનંદ છે ને એમાં લૌકિક કાર્યક્રમ જે હોય ને એ આનંદના માટે એક શબ્દ છે, એનું નામ છે વિષય આનંદ. વિષય અલગ અલગ હોઈ શકે. આગળ ઇન્દ્રિયોની આપણે વાત કરી હતી કે ક્યારેક આપણું કાન આપણને કહેશે કે કથાને કીર્તન તો દરરોજ સાંભળીએ છીએ, લાવો ને થોડું સિનેમાના ગીતો સાંભળીએ. થાય છે ને એવું? બસ આનું નામ છે લૌકિક આનંદ, એનું નામ છે વિષય આનંદ. હવે એનાથી આગળ આપણે વધીએ. જો કથામાંથી આપણને આનંદ આવતો હોય, ભગવાનની સેવામાંથી આપણને આનંદ આવતો હોય, ભગવાનની પૂજામાં આપણને આનંદ આવતો હોય, તો સમજવાનું કે જે શાશ્વત આનંદ છે ને એ પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. કારણ કે અવિનાશી આનંદ આપણને ક્યાંકથી પ્રાપ્ત થશે તો એ કેવળ અને કેવળ ભગવાનમાંથી આપણને પ્રાપ્ત થશે, બીજે ક્યાંયથી પ્રાપ્ત નહીં થાય. હવે આપણી પરિસ્થિતિ કેવી છે એને આપણે જાણી લઈએ.
આપણે કપડું લેવાને માટે નીકળ્યા છીએ. ખરીદવું છે કપડું, પણ આપણે ગયા કોઈ મીઠાઈવાળાની દુકાને, અને મીઠાઈવાળાની દુકાનમાં જઈને આપણે કહ્યું કે ભાઈ મને સુતરાવતું 4 મીટર કપડું આપને, મને જોઈએ છે. એટલે દુકાનદાર આપણી સામે જુએ છે, કહેશે કે તમારે વસ્તુ જોઈએ છે બરાબર છે, પણ તમે કોઈ ખોટી દુકાનમાં આવી ગયા છો. તમારે કપડું જોઈએ ને, અહીંયા તમે મીઠાઈ માંગશો તો 50 જાતની મીઠાઈ તમને મળી રહેશે, પણ જો તમારે કપડું જોઈતું હશે ને તો એ તો કોઈ કાપડના વેપારીની ત્યાં તમારે જવું પડશે. બસ આપણી પરિસ્થિતિ આવી જ છે. આપણે શાશ્વત આનંદ મેળવવાને માટે નીકળ્યા છીએ, પછી અલગ અલગ દુકાનોમાં આપણે ફરીએ છીએ. એ આનંદ આપણને મળે છે, ક્ષણિક આનંદ મળે છે, આપણે થોડું રાજી થઈએ છીએ, પણ ગુલાબજાંબુ ભાવે છે, મોઢામાં મૂક્યું ત્યાં સુધી એનો આનંદ આવ્યો, કદાચ 5-15 મિનિટ એનો આનંદ રહ્યો, આમ તો ગળેથી નીચે ઉતરી ગયો એટલે આનંદ પૂરો થઈ ગયો. એનો સ્વાદનો સંબંધ તો જીભ સુધી છે. આનંદ છે એમાં નથી એવું નથી, પણ એ આનંદ ક્ષણિક છે. પણ આ એક આનંદ એવો છે ને કે જે લાખો વર્ષોથી આપણા સમાજનું પોષણ કોઈક કરે છે ને, તો એ કથાનો આનંદ છે. અને એ આનંદ આપણને પ્રાપ્ત થાય છે ને તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની પાસેથી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની પાસેથી. બસ એ આનંદને માટે જેમણે જેમણે કહ્યું ને કથામાંથી આનંદ આવે છે, એનું કારણ આ છે. કારણ કે ભગવાનનું જે સ્વરૂપ છે ને એ સચ્ચિદાનંદ છે. ભગવાનનું સ્વરૂપ જ આનંદમય છે. તો જે આનંદમય સ્વરૂપ છે ને એમના ચરિત્રો પણ આનંદમય છે. માટે આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ને તો આપણું હૃદય પ્રસન્ન થાય છે આ આનંદમય ચરિત્ર એને શ્રવણ કરવામાં. તો જીવનમાં એક શબ્દ છે એનું નામ છે આનંદ, પણ અત્યાર અહીંયા આગળ જે છે એ શબ્દ પ્રયોગ કર્યો છે નિરાનંદામ દદર્શઃ. આખી અયોધ્યાપુરી એમાં આનંદ એ નામનો શબ્દ નથી. મળે છે બધાને, વેદના જાણે છે, નગરજનો વિલાપ કરે છે, મહેલમાં જાય છે, 7 દ્વાર એને ઓળંગીને આગળ જાય છે. રાજા દશરથની સન્મુખમાં આવે છે સુમંત્ર મંત્રી, અને શ્રી રામચંદ્રજીએ જે સંદેશ આપ્યો હોય છે યથાવત શ્રવણ કરાવે છે. મહારાજ આપના શ્રીચરણમાં પ્રણામ કર્યા છે, માતા કૌશલ્યાજીના ચરણમાં પ્રણામ કર્યા છે, જેમને જેમને પ્રણામ કર્યા હોય છે એ બધું જણાવે છે કે મારી તરફથી મારા પિતાજી જે આત્મજ્ઞાની છે અને વંદનીય છે એ મહાત્મા મારા પિતાને પ્રણામ કરજો. સૂત મદવચનાત્તસ્ય તાતસ્ય વિદિતાત્મનાઃ શિરસા વંદનીયસ્ય વંદ્યો પાદો મહાત્મના. આ શ્રી રામચંદ્રજીના ચરિત્રનો પરિચય છે આપણને. જે પિતાના નિમિત્તથી વનમાં જવાનો પ્રસંગ આવ્યો છે એમના માટે શ્રી રામચંદ્રજી મનમાં દ્વેષ નથી રાખ્યો. માતાને પ્રણામ કર્યા છે. યથા સમય અગ્નિહોત્ર વગેરે કાર્ય એ સંપન્ન થાય એ માટેનો સંદેશ ત્યાં આગળ જણાવ્યો છે. અને સાથે સંદેશમાં એ પણ કહ્યું કે ભરતજીને માટે મનમાં કોઈ પણ પ્રકારનો ક્લિષ્ટ ભાવ ન રાખશો, રાજધર્મ યાદ રાખજો. રાજા નાની ઉંમરનો હોય ને તો પણ આદરણીય છે. આમ પોતાનો જે સંદેશ હતો એ શ્રવણ કરાવ્યું છે. સુમંત્ર મંત્રીએ જ્યારે આ રીતના સંદેશ શ્રવણ કરાવ્યો છે, ખૂબ વિલાપ કર્યો છે ત્યાંના નગરજનોએ, રાજાએ અને રાજાની પત્નીએ. ન સુરદ્ભિર્ન ચામાત્યર મંત્રિત્વા સ્નૈગમૈ. સુરત મંત્રીઓ, વેદવેત્તાઓ એમની સલાહ લીધા વગર એક સ્ત્રીની વાત માની અને મોહવશ મેં જે કાર્ય કર્યું એના કારણે રામને વનમાં જવું પડ્યું. આવો ખૂબ મનમાં દુઃખ થાય છે અને દુઃખને કારણે ઘણો બધો શોક થાય છે. વિચાર કરવા જેવી વાત છે. મહાભારતમાં બહુ પ્રસિદ્ધ એક શ્લોક એવો છે, શોકસ્થાન સહસ્રાણી ભયસ્થાન શતાની ચ. શોકના છે ને હજારો સ્થાન છે,
પણ મનુષ્યની પરિસ્થિતિ એવી છે કે જ્યાં શોક કરવો જોઈએ ત્યાં શોક કરતો નથી, અને જ્યાં શોક ન કરવો જોઈએ ત્યાં શોક કરે છે. વાલ્મીકી રામાયણમાં ઘણા પ્રસંગો છે. રાજા દશરથના મનમાં અત્યારે શોક થયો છે. શોક કોનો કરવો જોઈએ? તત્વચિંતકો એવું સમજાવે છે, જે બ્રાહ્મણ હોવા છતાં પણ પોતાના બ્રાહ્મણ ધર્મ અનુસાર જીવે નહીં, વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, ભાગવત આ બધાના પાઠ ન કરે, ગાયત્રીનો જપ ન કરે, જે પોતાના ધર્મ માર્ગમાં ન ચાલે ને એ બ્રાહ્મણને માટે શોક કરવો જોઈએ, પણ એના માટે કોઈને શોક દેખાતો નથી. બીજો, જે રાજાના જીવનમાં નીતિ ન હોય એવા રાજાને માટે શોક કરવો જોઈએ. જે ચરિત્રો આપ લોકોએ સાંભળેલા છે એવા રાજાના નામ યાદ કરો તો વેણ નામનો રાજા થયો. ન યષ્ટવ્યમ, ન દાતવ્યમ, ન હોતવ્યમ દ્વિજા ક્વચિત. વૈદિક કર્મ બંધ કરાવ્યા, એના માટે શોક કરવો જોઈએ. રામાયણનો પ્રસંગ લઈએ તો કંસને માટે શોક કરવો જોઈએ કે જે અનીતિવાન રાજા છે, જે પોતાના કર્તવ્યને ભૂલે છે, એને માટે શોક કરવો જોઈએ. માતા, પિતા, ગુરુ, બંધુઓ આ બધાની સાથે જે વિરોધ કરે એનો શોક કરવો જોઈએ. બ્રાહ્મણોનું અપમાન કરનાર હોય તો શુદ્ર કોઈ હોય એનો શોક કરવો જોઈએ. જે રીતે કલિરાજાનો પ્રસંગ મળે, કલીનો પ્રસંગ મળે છે ભાગવતમાં, એ શોચનીય છે. જેનું જીવન ભગવદ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી રહિત છે એના માટે શોક કરવો જોઈએ. જે ધનવાન હોવા છતાં પણ અતિથિનું સન્માન ન કરે એના માટે શોક કરવો જોઈએ. આ બધા જ શોચનીય છે. જે નિર્દય હોય, અપરોપકારી હોય, જે ગુરુની આજ્ઞા ન માને એના માટે શોક કરવો જોઈએ. આવા શોક કરવાને માટેના ઘણા બધા સ્થાન છે. રાજા, રાણી, પ્રજા ખૂબ વિલાપ કરે છે, ખૂબ શોક કરે છે, અને સુમંત્ર મંત્રી એમને ઘણું સમજાવે છે. કૌશલ્યાજી ખૂબ પવિત્ર જીવન જીવે છે, પણ ધીરજનો જે બંધ હતો એ બંધ તૂટી ગયો, અને રાજા દશરથને ઘણો બધો ઠપકો આપ્યો છે. એમણે ઘણો ઠપકો આપ્યો. ભોજયંતે કિલશાદ્ય કેચિત સ્વાનેવ બાંધવાન તત પશ્ચાત સમીક્ષંતે કૃત કાર્યા દ્વિજોત્તમાન. ઠપકો આપ્યો એમને રાજા દશરથને. આમ કરતા કરતા મનમાં પાછી વેદના થઈ, એટલે કહ્યું, રાજા, આ તો મારા મનની વેદના આપની સામે અભિવ્યક્ત કરી છે. બાકી મારું મન એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે આપનામાં જ લાગેલું છે. અને કૌશલ્યાજી પતિને માટેના શબ્દ એ સમય બોલે છે. ગતિરેકા પતિર્નાર્યા દ્વિતીયા ગતિરાત્મજાહા તૃતીયા જ્ઞાતયો રાજંશ ચતુર્થી નૈવ વિદ્યતે. એકવાર જય જયકાર કરીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. અહીંયા આગળ પાત્ર સમજાવ્યા છે કે નારીને માટે એનો આશ્રય કોણ છે, એનો આધાર યદિ કોઈક માનવામાં આવ્યો છે તો ગતિરેકા પતિર્નાર્યા. ગતિ શબ્દનો એક અર્થ આશ્રય પણ થાય છે. એટલે નારીને માટે એનો આશ્રય યદિ કોઈ માનવામાં આવ્યો છે તો એનો પતિ છે એ એનો આશ્રય છે. કન્યાના વિવાહ થશે, કુટુંબમાં, પરિવારમાં આવશે, આદર બધાને આપશે, પણ આશ્રય કેવળ એકનો જ કરશે, બસ એના પતિનો કરશે. આ આપણને આપણું શાસ્ત્ર સમજાવે છે. દ્વિતીયા ગતિરાત્મજા, એનો બીજો આશ્રય હશે, એનું સંતાન, એનો પુત્ર, દીકરો હોય, દીકરી હોય, એનો આશ્રય થશે. તૃતીયા જ્ઞાતયો રાજન, જો ત્રીજો એનો કોઈ આશ્રય હોય તો પિતા હોય, ભાઈ હોય, બંધુ બાંધવ હોય, આ એનો આશ્રય થશે. એની સિવાય એ નારીને માટે
અન્ય કોઈ આશય એ માનવામાં આવ્યો નથી. માટે મારા માટે પણ આપનું એટલું જ મહાત્મ્ય છે. શાસ્ત્રના વચન સાંભળ્યા છે. રાજા દશરથ એમનું હૃદય દ્રવિત થયું છે. કૌશલ્યાજીની પાસે 2 હાથ જોડી અને ક્ષમા માંગે છે. એમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી અને ક્ષમા માંગે છે. શોકો નાશયતે ધૈર્યમ, શોકો નાશયતે શ્રુતમ. કહ્યું કે જેના જીવનમાં શોક આવે છે ને એના કારણે ધૈર્યનો નાશ થાય છે. કુટુંબનું કોઈ વ્યક્તિ હોય, પરિવારનું કોઈ વ્યક્તિ હોય, એના માટે કુટુંબના સૌ કોઈ શોક કરે, પણ ગયેલી વ્યક્તિ પાછી આવી શકે ખરી કોઈ દિવસ? આ વેદાંત આપણને સૌને ખ્યાલ છે, છતાં પણ આપણે શોક કરીએ છીએ. ક્યારેક શોક થાય ને, શ્રીમદ ભાગવતનો 7મા સ્કંદનો 1 અને 2 અધ્યાય વાંચી લેજો. શાંતિ મળશે વાંચશો તો એનાથી. એટલા જ માટે શાસ્ત્રની જરૂરિયાત છે. જ્યાં આગળ જીવનમાં નિરાશ થાવ ને, શાસ્ત્ર ખોલજો. આપણા જીવનની નિરાશાનું સમાધાન અને જીવનમાં ઉત્સાહની પ્રાપ્તિ એ આપણા શાસ્ત્ર દ્વારા આપણને મળી જશે. શોકો નાશે તે ધૈર્યમ. જેના જીવનમાં શોક આવે છે ને એના ધૈર્યનો નાશ કરે છે. શોકો નાશે તે શ્રુતમ. શાસ્ત્રનું જ્ઞાન ભલે ગમે એટલું હોય, પણ જેવો શોક આવે છે એટલે ક્યારેક એ શાસ્ત્રનું જ્ઞાન એ પણ ભૂલાઈ જાય છે. શોકો નાશે તે સર્વમ. બધું જ નષ્ટ કરી દેશે. એટલે કહ્યું, નાસ્તિ શોક સમો રિપુઃ. શોક સમાન બીજો કોઈ રિપુ નથી, શત્રુ નથી. માટે એનો ત્યાગ કરવો જોઈએ. આ બધું બોલતા બોલતા દશરથ રાજા એટલું કહ્યું કે રામચંદ્રજી વનમાં પધાર્યા એના આજે 5 દિવસ થઈ ગયા છે. આ સંવાદ ચાલતો હતો. રાત્રિનો સમય આવ્યો છે. હવે રાજા દશરથનો અંત સમય પાસે આવી ગયો અને તત્વચિંતકો સમજાવે છે, શાસ્ત્ર સમજાવે છે, 6ઠી રાતનો સમય આવ્યો છે. હવે રાજા દશરથને યાદ આવે છે અત્યારે કે પોતાના જીવનમાં કોઈક એક કાર્ય એવું કર્યું હતું અને એ કાર્યના ફલ સ્વરૂપે આજે પોતાના પુત્રના વિયોગમાં એમના પ્રાણ જવાનો સમય આવ્યો છે. મૃત્યુ સુધારવું હોય તો જીવનમાં સારા કાર્ય કરજો. અને કદાચ કોઈ ન કરવાનું કાર્ય થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત્ત કરી લેજો. સારું મૃત્યુ સરળતાથી નથી આવતું. જેનું મૃત્યુ સારું થયું હોય ને એ ઠાકોરજીની કૃપા માનવાની એમણે. રાજા દશરથ છે. અંત સમય પાસે આવ્યો છે. અર્ધરાત્રે દશરથાહ સોસ્મરત દુષ્કૃતમ કૃતમ. અને અંત સમયે કરેલું દુષ્કૃત ન કરવાનું કાર્ય હતું જે એમણે કર્યું હતું એમને યાદ આવ્યું છે. હવે પોતાના પાપની કબૂલાત અત્યારે કરી રહ્યા છે કૌશલ્યાજીની પાસે. માણસ પાપ કરે છે પણ પાપની કબૂલાત કરતા શરમાય છે. માણસ ભૂલ કરે છે પણ ભૂલ માટે માફી માંગતા શરમાય છે. શાસ્ત્ર આપણને સમજાવે છે, બ્રહ્માજી પણ ભૂલ કરે છે, ઇન્દ્રદેવ પણ ભૂલ કરે છે, પણ ભગવાનની પાસે આવીને માફી માંગી લે છે. પોતાનું કરેલું પાપ અત્યારે કહી રહ્યા છે પોતાની ધર્મપત્ની કૌશલ્યાજીની પાસે. સ રાજા પુત્ર શોકાર્તઃ સ્મૃત્વા દુષ્કૃતમાત્મના. પુત્રનો શોક છે અને એ સમય બોલ્યા, યદા ચરિતિ કલ્યાણી શુભમ વા યદિ વા શુભમ. કલ્યાણી કૌશલ્યા, મનુષ્ય શુભ અથવા તો અશુભ જે પણ કંઈ કર્મ કરે છે બસ એના જ ફલ સ્વરૂપે એને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. હમણાં કથામાં જે કહ્યું એ જ રામાયણ આપણને સમજાવે છે. સુખ અને દુઃખનો સંબંધ યદિ કોઈકની સાથે છે તો મનુષ્યના કર્મની સાથે પણ માનવામાં આવ્યો છે. મારી યુવાવસ્થા હતી, ધનુર્વેદ શીખ્યો હતો હું, બાણ ચલાવતા શીખ્યો
અને એમાં મારું એટલું કૌશલ્ય હતું, એટલી પ્રવીણતા મેં પ્રાપ્ત કરી હતી. શબ્દવેદી બાણ જ્યાં આગળ હું વિચાર કરું કે અમુક દિશામાંથી અવાજ આવે છે અને લક્ષ્ય લગાવું, જ્યાં પણ અવાજ આવ્યો હોય ત્યાં આગળ મારું બાણ છોડવામાં આવે તો મારું બાણ અચૂક ત્યાં આગળ જઈને લાગતું હતું. એટલી વિદ્યા મને પ્રાપ્ત થઈ હતી. એ સમયે આપણા લગ્ન થયા ન હતા. દેવ્યનોઢા તમ ભવો યુવરાજો ભવામ્યહમ. યુવરાજ હતો અને યુવરાજ હતો એ સમયે એક વખત પ્રસંગ બન્યો. શિકાર કરવાને માટે સરયુ નદીના તટ ઉપર ગયો હતો. સરયુ મન્વગામ નદીમ. અને એ સમયે મારી ઇન્દ્રિયો મારા વશમાં હતી નહીં. અજિતેન્દ્રિયા. અવારુણસ્યેવ નર્દતા. ચારે તરફ અંધકાર એ ફેલાયેલો હતો અને અચાનક મેં સાંભળ્યું નદીમાંથી કોઈ જલ ભરાવાનો મને અવાજ આવ્યો. મેં અનુમાન કર્યું કે કોઈ વિશાળ ગજરાજ આવ્યો લાગે છે અત્યારે જલ પીવાને માટે. અને હાથી જે પ્રમાણે જલ પી અને અવાજ આવે એ પ્રમાણે અત્યારે અવાજ આવી રહ્યો છે. એટલે મેં એવું વિચાર્યું, અનુમાન કર્યું કે હાથી આવ્યો છે. દીપ્તમાશી વિશોપમમ. અને એ સમયે મારું શબ્દવેદી બાણ હતું, એ બાણથી મેં નિશાન લગાવ્યું અને જ્યાંથી અવાજ આવ્યો હતો એ દિશામાં બાણ ચલાવ્યો. ઉષ્કાળની વેળા હતી અને જેવું એ બાણ ચલાવ્યું છે એટલે વિષધર સર્પ જે પ્રમાણે હોય એ પ્રમાણે મારું બાણ એ દિશામાં ગયું છે. અને ત્યાં આગળ જ્યાંથી અવાજ આવ્યો હતો ત્યાં આગળ મારું બાણ ત્યાં લાગ્યું છે. પણ આશ્ચર્ય મને એ વાતનું થયું, અચાનક ત્યાંથી કોઈ માનવની વાણી મને સંભળાઈ, કોઈ મનુષ્યની વાણી મને સંભળાઈ. કથમસ્વદ્વિદેશ શસ્ત્રમ નિપતેચ્ચ તપસ્વિની. કે મારી જેવા તપસ્વીની ઉપર કોઈએ શસ્ત્રનો પ્રહાર કઈ રીતે કર્યો. મેં કોઈ અપરાધ કર્યો નથી આ વનનો, પ્રકૃતિનો. હું તો જલપાન કરવાને માટે અહીંયા આગળ આ તટ ઉપર આવ્યો છું. મારા મા બાપને માટે જલ લેવાને માટે આવ્યો છું. કોણે મને બાણ માર્યું? ઈશુના ભીતક્કેન કસ્ય વાપકૃતમ મયા. કોઈ પણ પ્રકારનો અપરાધ મારો છે નહીં, તો નિરપરાધની ઉપર આ બાણ કોણે ચલાવ્યો? બાણ તો મેં ચલાવ્યું, મને કોઈ લાભ પ્રાપ્ત ન થયો, ઉલટાનો એનાથી અનર્થ થયો. મારું મન અત્યંત દ્રવિત થયું. એના એક એક શબ્દ સાંભળતો હતો અને એ શબ્દ સાંભળતા સાંભળતા મને ખૂબ વ્યથા થઈ. સાંભળતા સાંભળતા જ્યાંથી અવાજ આવતો હતો એ દિશામાં આગળ વધ્યો અને ત્યાં આગળ ગયો હું. તો ત્યાંનું દ્રશ્ય જોઈ અને હું થોડો કાંપી ગયો, હું ડરી ગયો. મને એવો વિચાર આવ્યો કે આ જે તપસ્વી છે, જો મારી તરફ દ્રષ્ટિ કરશે તો પોતાની દ્રષ્ટિથી જ મને બાળીને ભસ્મ કરી દેશે. જેવો ત્યાં આગળ ગયો એટલે તરત મને એણે પ્રશ્ન પૂછ્યો, કિમ તવાપ કૃતમ રાજન વને નિવસતા મયા. રાજા, હું તો આ વનમાં રહેતો હતો, મેં આપનો શું અપરાધ કર્યો? હું તો આવ્યો હતો અહીંયા મારા મા બાપને માટે જલ લેવાને માટે. બંને દ્રષ્ટિથી જોઈ નથી શકતા, નેત્રથી જોઈ નથી શકતા. જલપાન કરીને એમના માટે જલ લેવાને માટે આવ્યો હતો અને આપે અમારી પર બાણ ચલાવ્યું. જાઓ, તરત મારા મા બાપની પાસે જઈ અને આ સમાચાર એમને શ્રવણ કરાવો કે આપે બાણ માર્યું છે. મારા શરીરમાંથી આ બાણ કાઢી દો. વિશલ્યમ કુરુ મામ રાજન મર્મ મે નિશિતશરાહા. કારણ કે આ બાણને કારણે મારા દેહમાં અત્યંત પીડા થઈ રહી છે, માટે જેટલું બને જલ્દી એટલું મારા શરીરમાંથી આ બાણ કાઢી દો. મુનિકુમારની વાત મેં આ સાંભળી છે. મારું મન ખૂબ જ ચિંતિત થઈ ગયું. વિચાર કર્યો કે કોઈ બ્રાહ્મણ તો નથી ને, કારણ કે બ્રહ્મ હત્યા સમાન બીજું કોઈ પાપ નથી. એટલે મારા મનમાં એ વિચાર આવ્યો કે મેં કોઈ બ્રાહ્મણને તો નથી માર્યા ને.
અને ત્યારે એ તાપસ્ય મને કહ્યું, ન દ્વિજાતિરહમ રાજન માભૂત તે મનસો વ્યથા. એ તપસ્વીએ મને કહ્યું કે હું બ્રાહ્મણ નથી, એટલે મારા માટે બ્રહ્મ હત્યાનો વિચાર ન કરશો આપ. મારા પિતા વૈશ્ય છે, મારી માતા શુદ્ર છે, એના ગર્ભમાંથી મારો જન્મ થયો છે. અને આમ વાત કરતાં કરતાં એમણે વારંવાર મને કહ્યું, મેં એમના શરીરમાંથી બાણ ખેંચી લીધો. સ મામુદ્વિક્ષ્ય સંત્રસ્તો, અને જેવું મેં બાણ ખેંચ્યું છે, જહો પ્રાણાસ્તપોદનાહા, એ તપસ્વી હતા, બાણ ખેંચતાની સાથે જ એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા છે. અત્યંત આઘાત લાગ્યો મને, બહુ દુઃખ થયું મને. સમીક્ષ્ય ભદ્રે સુવૃષમ વિષણ્ણઃ, મનમાં ખૂબ વેદના થઈ કે અકારણ મેં આ તપસ્વીનો જીવ લઈ લીધો. આજે મનમાં ખૂબ જ દુઃખ થયું. અંતિમ ઈચ્છા હતી જલ લઈને એમના મા બાપની પાસે જવું, એટલે જે ગળામાં જલ ભરેલું હતું એ જલને મેં લીધું છે. જે માર્ગ મને બતાવ્યો હતો એ માર્ગ ઉપર આગળ વધવા લાગ્યો. ત્યાં આગળ જોયું મેં, નજીક જતા દુબળા પાતળા વૃદ્ધ દ્રષ્ટિહીન, જોઈ ન શકે એવા એમના મા બાપને મેં જોયા. અને એ મા બાપ ત્યાં આગળ હતા. બંને અંદર અંદર વાત કરતા હતા પોતાના પુત્રને માટેની. તામા શામ મત્કૃતે, આશા લગાવીને બેઠા હતા કે મારો દીકરો ક્યારે આવે. દ્રષ્ટિ હતી નહીં, પણ કાન ખૂબ સરવા હતા, એટલે જેવો પાસે ગયો એટલે મારા પાસે જવાના પગરવ એમણે સાંભળ્યા. અને જેવો પગનો અવાજ મારો સાંભળ્યો, કિમ ચિરાયસી મે પુત્ર પાનીયમ ક્ષિપ્રમાનય, દીકરા આવતા આટલી બધી વાર કેમ થઈ? ક્યારની તરસ લાગી છે, ગળું શોષાય છે, જલ્દી પાણી આપ અમને. ક્ષિપ્રમાનય, હું કંઈ જવાબ ના આપી શક્યો. એટલે પૂછ્યું મને, કથમ તમ નાભિભાષ્યસે, કંઈ બોલતો કેમ નથી? મન ભરાઈ આવ્યું. અસ્પષ્ટ વાણીમાં બોલવાને માટે પ્રયાસ કર્યો મેં, અને કહ્યું, ક્ષત્રિયોહમ દશરથો, હું આપનો પુત્ર નથી, હું તો ક્ષત્રિય છું, રાજકુમાર છું અહીંયાનો, મારું નામ દશરથ છે. ખૂબ વેદના થઈ મને. મેં એવો વિચાર કર્યો હતો, અવાજ આવ્યો એટલે કે કોઈ હાથી જલ પીવાને માટે આવ્યો છે. બાણ માર્યું મેં, અને બાણ આપના પુત્રના હૃદયને વાગ્યું, છાતીમાં વાગ્યું. એમની સાથે વાતચીત કરી. મને કહ્યું કે બાણ કાઢો. બાણ કાઢતાની સાથે જ સચોદ્રુતેન બાણેન સહસા સ્વર્ગમાં સ્થિતા, તરત જ એના પ્રાણ ત્યાં આગળ જતા રહ્યા. અજાણતા મેં આપના પુત્રનો વધ કર્યો છે. હવે માતા પિતા હૃદયને અત્યંત વેદના થઈ. અજ્ઞાનાદ ભવત પુત્ર સહસા ભેતો મયા, આવું સાંભળ્યું છે. તશ્રુત્વા, અને વચન જ્યારે સાંભળ્યા છે, વચક્રૂરમ મયા તદગશંસિના, એટલે કહ્યું કે જુઓ, તમે તમારા મોઢે તમારો અપરાધ કબૂલ કરી લીધો ને, એટલા માટે શાપ નથી આપતો, નહીંતર શાપ આપત ને તો હમણાં ને હમણાં તમારા મસ્તકના 100 ટુકડા થઈ જાત. પણ કરેલો અપરાધ એને તમે પોતાના મોઢે કબૂલ કરી લીધો છે. હવે અહીંયા આગળ જો મને કહ્યું ન હોત, ફલેન મૂર્ધના સ્મતેરાજન સદ્ય શત સહસ્રતા, કહ્યું કે અમને બંનેને હવે જ્યાં આગળ મારો પુત્ર છે ત્યાં આગળ લઈ જાઓ. લઈ આવ્યો મા બાપને એમના સંતાનની પાસે. બંનેને સ્પર્શ કરાવ્યો એમનો પુત્ર જ્યાં આગળ હતો ત્યાં, અને ત્યાં આગળ સ્પર્શ કરાવ્યો છે. ખૂબ એમણે ત્યાં આગળ કલ્પાંત કર્યો છે, શોક કર્યો છે. યુવાન દીકરો એમનો મરેલો હતો. આમ કરતા કરતા સ્વાધ્યાય તપસ્યામાં રત હતો એમનો દીકરો. પણ પ્રભુની કૃપા એ પુત્રની ઉપર થઈ. સતુદિવ્યેન રૂપેણ મુનિપુત્ર સ્વકર્મવીહી, પવિત્ર કર્મ કર્યા હતા, અને એના કારણે મેં જોયું
કે સ્વર્ગમાં એમના પુત્રની ગતિ થઈ હતી. હવે મા બાપનું મન હતું, મને શાપ આપ્યો એમણે. પુત્ર તો દેવલોકમાં ગયો, જલની અંજલિ હાથમાં લીધી છે. પત્ની સહિત એ તેજસ્વી જે મુનિ હતા, પુત્રને જલાંજલિ આપી દીધી અને બે હાથ જોડીને એમની સામે હું ઊભો હતો. ત્વયાપી ચ યદજ્ઞાનાન નિહતો મે સબાલકા. તમે અમારા પુત્રનો વધ કર્યો, ખૂબ જ દુઃખ આપ્યું છે અમને. પુત્ર વ્યસનજન દુઃખમ યદેતન મમ સાંપ્રતમ. જે પ્રમાણે અત્યારે અમને આ દુઃખ થઈ રહ્યું છે ને, તમારા જીવનમાં પણ એક સમય એવો આવશે કે પુત્રના વિયોગમાં તમારા પ્રાણ જશે. બસ એમનો આપેલો શાપને એને અત્યારે હું અનુભવી રહ્યો છું. બંને પતિ પત્ની પોતાના શરીરમાં ત્યાં આગળ પુત્રની જે ચિતા બળતી હતી એમાં જ પોતાના પ્રાણ એમણે ત્યાં આગળ આપી દીધા છે. તે બંને પણ સ્વર્ગની ગતિને પામ્યા. પણ આ ત્યારનું કરેલું મારું પાપ હતું ને, મને લાગે છે કે અત્યારે અમારું પાપ એ મારી સન્મુખમાં ઉપસ્થિત થયું છે. બસ કૌશલ્યા, હવે જીવાય એમ છે નહીં મારાથી. ચક્ષુર્ભ્યામ ત્વામ ન પશ્યામી કૌશલ્યે ત્વમ હિમામ સ્પૃશ. મારો અંતિમ સમય આવી ગયો છે. હવે આંખથી તમને જોઈ પણ નથી શકતો હું, અને તમે મારો સ્પર્શ કરો તો મને ખબર પડશે કે બાજુમાં છો. વ્યક્તિનું મૃત્યુ કઈ રીતે થાય છે આપણા શાસ્ત્ર આપણને સમજાવે છે. ચાલો એકવાર જય જયકાર કરો. શ્રી રામચંદ્ર ભગવાન કી. બે વસ્તુ આપણને આપણા શાસ્ત્રો શીખવાડે છે. એક જીવવાનું કઈ રીતે અને બીજું મરવાનું કઈ રીતે. જીવન જીવવાની કળા તો આપણે ક્યાંકથી પણ શીખી લઈશું, પણ મરવાની કળા ક્યાંકથી શીખવી હશે ને તો આપણા શાસ્ત્ર આપણને શીખવાડશે. ચક્ષુર્ભ્યામ તામ ન પશ્યામી. હવે અંત સમય મારો આવ્યો છે. જેનો અંત સમય આવે છે એ કોઈને જોઈ નથી શકતા, પોતાના બાંધવોને નથી જોઈ શકતા. અદમ્ય ઈચ્છા મારી કે મને શ્રી રામચંદ્રજીનો સ્પર્શ થાય. દેવી, શ્રી રામની સાથે મેં જે વ્યવહાર કર્યો એ યોગ્ય વ્યવહાર ન હતો. અને આમ બોલતા બોલતા દૂતામ વૈવસ્સતસ્યે તે કૌશલ્યે ત્વરયંતિ મામ. કૌશલ્યાજીને કહ્યું, કૌશલ્યા, આ યમરાજના દૂત એના મને અત્યારે દર્શન થઈ રહ્યા છે. સ્મરણ શક્તિ મારી લુપ્ત થઈ રહી છે, જોવાનું મારું બંધ થઈ રહ્યું છે. અને યમરાજના દૂત આવ્યા હતા, બસ એ દૂત એમને દેખાતા હતા. આમ બોલતા બોલતા રાજા દશરથ એમની ઇન્દ્રિયો ધીરે ધીરે કરી અને શાંત થવાનો સમય આવ્યો. હા રાઘવ મહાબાહો, હા મયા, હા મમાયાસનાશન, હા પ્રિય, હા પિતૃપ્રિય મે નાથ, હા મમાસી ગતસ્સુતા. હે રઘુનંદન, રામ, પ્રિયપુત્ર, નાથ, મારા પુત્ર, ક્યાં ગયા ક્યાં ગયા. આ બધો બોલતા 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 અંતિમ સમય આવ્યો. છેલ્લા શબ્દ બોલ્યા, કઈ કઈ કુલપાનસીની. આ કઈ કઈ કુલાંગાર કઈ કઈ. આમ બોલતા 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 વિલાપ કરતા કરતા રામનું સ્મરણ કરતા કરતા રાજા દશરથ એમના દેહમાંથી પ્રાણ બહાર નીકળી જાય છે. શાંત થયો એમનો દેહ. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. પ્રાતઃકાલનો સમય થયો છે. રાજાની સવાર કઈ રીતે પડતી હતી આપણા શાસ્ત્રકારો સમજાવે છે. વંદીજનો આવ્યા છે ત્યાં આગળ સ્તુતિ પાઠ કરે છે. રાજા એમને ના જાગે. મંગલ સ્તવન કરવામાં આવે, શાસ્ત્રોના શ્લોકો મંત્રો ઇત્યાદિ બોલવામાં આવે, એ પ્રમાણે રાજાની સવાર થાય. પણ જ્યારે ત્યાં આગળ આવ્યા છે ખ્યાલ આવ્યો, રાગ્ન પ્રાણેશુ શંકિતા. નાડીઓની પરીક્ષા કરવામાં આવી. ખબર પડી
કે રાજા દિવંગત થયા છે. કૌશલ્યાજીને ખબર હતી અત્યાર સુધી, હવે રાણીવાસમાં ખબર પડી ગઈ કે રાજાના પ્રાણ ગયા છે, દિવંગત થયા છે. ઉચ્ચ સ્વરથી ત્યાં આગળ આર્તનાદ શરૂ થયો છે. કૌશલ્યાજી વિલાપ કરે છે, કઈ કઈને ઠપકો પણ આપે છે. હવે મંત્રીઓ વિચાર કરે છે કે ભરતજી તો અત્યારે છે નહીં, અને રાજા વગરનું રાજ્ય હશે તો મુશ્કેલી થશે. જો વિચાર કરો, 4 સંતાન છે, પણ મૃત્યુ સમયે ચારેમાંથી એક પણ નથી. રામચંદ્રજી અને લક્ષ્મણજી વનમાં પધાર્યા છે, અને ભરતજી અને શત્રુઘ્ન એ ભરતજીના મામાને ત્યાં ગયા છે, હજી સુધી આવ્યા નથી. શું કરવું હવે, આ એક પ્રશ્ન આવ્યો. એટલે મંત્રીઓએ વિચાર કર્યો કે જ્યાં સુધી ભરતજી ના આવે ત્યાં સુધી રાજાના દેહને સાચવીને રાખવો જોઈએ. ત્યારે કોઈનું મૃત્યુ થાય, દેહને સંભાળવાનો હોય તો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. રામાયણ કાળમાં એક રાસાયણિક પ્રક્રિયા એવી હતી કે તેલની કડાઈ હોય, એ તેલની કડાઈમાં એ શબ રાખવામાં આવે, મૃતદેહ રાખવામાં આવે, તેમાં કોઈ પણ જાતની વિકૃતિ નથી આવતી. તેલમાં ઘણા બધા ગુણો છે, અને એટલા જ માટે અથાણું બને છે તો આખું વર્ષ સુધી રહેશે. બહુ સામાન્ય વાત લાગે છે આપણને, પણ એને જરાક વિચારશો ને, એની સાથે મેથી વગેરે જ્યારે ભળે છે ને, ત્યારે આખું એનું રાસાયણિક જે સ્વરૂપ છે ને બદલાઈ જાય છે. આપણે એને મસાલા કહીએ છીએ, પણ એના માટેનો મૂળ શબ્દ છે ઔષધિ. બસ એ ઔષધિ જ્યારે તેલમાં ભળે છે ને, ત્યારે આખું એનું, નહીતર તો અથાણું પણ બગડી જવું જોઈએ ને, 1 વર્ષ સુધી કેમ નથી બગડતું? તેલમાં રહેલા ગુણ છે. તો તેલની કડાઈમાં રાખવામાં, તેલ દ્રોણ્યામ તદામાત્ય સંવેશ્ય જગતીપતિમ રાજ્ઞ સર્વાન્યથા દિષ્ટાશ્ચક્રુ કર્માણ્યનંતરમ. હવે વિચાર કર્યો કે સૌથી પહેલાં તો રાજાના શબને બરાબર રાખી દઈએ, પછી રાજકીય કાર્ય સંભાળવાનું હતું, એના માટે શું કરવું? કારણ કે પુત્ર વગરનો તો રાજાનો અગ્નિ સંસ્કાર થઈ ન શકે. એક તરફ મહેલમાં વિલાપ ચાલી રહ્યો છે, બીજી તરફ મંત્રીઓએ પોતાનું કર્તવ્ય કરવાનું છે. ભરતની કઈ નિંદા થઈ રહી છે, અને એ સમયે માર્કંડેય વગેરે મુનિઓ આવે છે અને વિચાર કરે છે કે રાજા વગરનું રાજ્ય હોય તો કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે. રામાયણનો આ સર્ગ રાખો, અને અત્યારે દુનિયામાં જે ચાલી રહ્યું છે એનો વિચાર કરો. જ્યાં આગળ સ્થિર સત્તા નથી, ત્યાંના પ્રજાજનોને કેટલી તકલીફ છે, આપણા શાસ્ત્રમાં લાખો વર્ષ પહેલા વિચારવામાં આવ્યું છે. બ્રાહ્મણો એકત્ર થયા છે, બધા પોતપોતાનો ઓપિનિયન આપે છે. ઘણા વિદ્વાન ઋષિઓ ત્યાં આગળ આવ્યા છે. કહ્યું કે એક રાત અત્યારના આપણા માટે 100 વર્ષની જેવી છે. જો રાજા નહીં હોય ને તો રાજ્યનો નાશ થઈ જશે. કારણ કે જે દેશમાં રાજા ન હોય, નારાજ કે પિતૃપુત્રો ભાર્યાવા વર્તતે વશ્ય. પુત્ર, પિતા, સ્ત્રી, આ બધાનું રક્ષણ ન થાય, કોઈ વશમાં ન રહે. રાજાહીન દેશમાં ધન પણ પોતાનું નથી રહેતું. અત્યારે આપણે જોઈએ છે, છેલ્લા 2-3 વર્ષથી જે ચાલી રહ્યું છે દુનિયામાં, અને જ્યાં આગળ ચાલે છે ત્યાં જે મુશ્કેલી છે, આપણે જરા કલ્પના કરીશું ને રામાયણના એક એક શબ્દ વાંચીશું તો ખબર પડશે કે આપણું શાસ્ત્ર કેટલું પ્રેક્ટિકલ છે. લાખો વર્ષ પહેલાં લખાયેલી બધી વાતો છે, યુગો પહેલાં લખાયેલી વાતો છે, આજે પણ સત્ય છે. અરાજકે ધનમ નાસ્તિ, નાસ્તિ ભાર્યાપ્ય રાજકે. નારાજકે જનપદે યજ્ઞશીલા દ્વિજાતયા. ન તો બ્રાહ્મણો પોતાનો યજ્ઞ કરી શકશે, ન તો પોતાનો ધર્મ કરી શકશે, યજ્ઞનો આરંભ નહીં થાય. ન તો વ્યાપારી
પોતાનો વેપાર એ સ્થિર રીતે કરી શકશે. જ્યારે રાજ્યના શાસનમાં અથવા તો કોઈ વ્યવસ્થામાં 19-20 થાય, મુશ્કેલી થાય, ત્યારે પ્રેક્ટિકલી કેટલી તકલીફ આપે છે સમજાવ્યો. જેની પાસે ધન હોય એ પણ સુરક્ષિત ન રહી શકે. માટે કોઈ પણ પ્રકારની સુખ, શાંતિ, સુરક્ષિતતા નહીં હોય. અને જો રાજા ન હોય અને અન્ય કોઈ પ્રજા આક્રમણ કરે તો રાજા કે સેનાપતિની વગર એની સામે લડવા પણ કઈ રીતે જઈ શકાય. જોયું ને આપણે 3-4 દિવસ પહેલાં એક દેશના પ્રેસિડેન્ટને બીજા દેશના પ્રેસિડેન્ટ પોતાના દેશમાં લઈ જાય છે. બસ આ બધા શબ્દો વિચારો અહીંયાની સાથે તો ખ્યાલ આવી જશે તરત જ કે પરિસ્થિતિ શું છે. ન તો વિદ્વાનો ટકી શકશે, ન તો દેવતાઓની પૂજા થશે. ઘણું બધું આવો વિચાર કરતા હતા. અને એ સમયે વશિષ્ઠ મુનિએ 5 દૂતોને આજ્ઞા કરી છે કે જાઓ અયોધ્યાથી કઈ દેશમાં અને ત્યાં આગળ જઈ અને ભરતને સમાચાર આપજો. ભરતજીને સમાચાર આપીને અહીંયા આગળ લઈ આવો. બીજી તરફથી રાત્રિના સમયે ભરતજી સૂતા હતા. ઘણા બધા ન જોવા જેવા સ્વપ્ન જોયા છે. સવારના જાગીને શત્રુઘ્નજીને કહ્યું, મારું મન બેચેન છે, મને એવું લાગે છે કે પિતાજી રહ્યા નથી. દુસ્વપ્ન જોયા છે. આ મંગલ ચિહ્ન એને હું અનુભવી રહ્યો છું અત્યારે. અને રાજા દશરથ લાલ રંગના પુષ્પની માળા પહેરી હોય, લાલ ચંદન લગાવ્યું હોય, રથ ઉપર બેઠેલા હોય કે જેને ઘોડાને બદલે ગધેડાઓ લાગ્યા હોય, આવું બધું મને સ્વપ્નમાં દેખાયું. એટલે મને લાગે છે કે કંઈ બહુ મોટી આપત્તિ આવી છે. યા તો રાજા દશરથ, યા તો રામચંદ્રજી, યા તો લક્ષ્મણજી, આ ત્રણેયમાંથી એકનું મૃત્યુ થયું હોય એવું મને લાગે છે અત્યારે. સ્વપ્નમાં આ બધું જોયું હતું. દુઃખ અનુભવી રહ્યા હતા. ત્યાં તો દૂત આવે છે, સમાચાર આપે છે. ઘણી બધી ભેટ વગેરે લઈને દૂત આવ્યા હતા. કરોડોની સંખ્યામાં સોનામહોર વગેરે લઈને આવ્યા હતા. ત્યાંના રાજાને બધું આપ્યું છે. મામાજીને બધું આપ્યું છે. ભરતજીના વશિષ્ઠજીનો જે સંદેશ હતો એ સંદેશ શ્રવણ કરાવ્યો છે. અને ભરતજીને લઈ અને અયોધ્યા નગરી ત્યાં જવાને માટે નીકળ્યા છે. અત્યંત બેચેન મન છે. રથમાં છે, સેના સહિત યાત્રા કરે છે. વિભિન્ન સ્થાનોને પાર કરતા કરતા અયોધ્યા નગરી એના ઉદ્યાનમાં આવે છે. અયોધ્યાની નજીકમાં આવે છે. દુરવસ્થા જોઈ છે. ખ્યાલ આવી ગયો કે કંઈક મુશ્કેલી થઈ છે. કારણ કે નગરીમાં જે આનંદ હતો એ આનંદ હવે દેખાતો નથી. આમ કરતાં કરતાં આગળ આવ્યા. જ્યાં આગળ રાજમહેલ હતો એ રાજમહેલમાં પ્રવેશ કર્યો છે ભરતજીએ. આરંભ થાય છે હવે ભરતજી અને કૈકેયીના સંવાદનો આરંભ થાય છે. 2-4 મિનિટ જરા પ્રભુનું નામ લઈ લઈએ, પછી આપણે આગળનો પ્રસંગ શ્રવણ કરીએ. પ્રેમથી બોલજો. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભરત અને કૈકેયી એમના સંવાદની શરૂઆત થાય છે. મહેલમાં પ્રવેશ કર્યો છે. કૈકેયીનું મન અત્યંત પ્રસન્ન છે. આવીને પગે લાગે છે. ભરતજી, જનન્યાસ ચરણૌ શુભૌ. પગે લાગ્યા એટલે કૈકેયીએ પોતાના પુત્રનું મસ્તક સૂંઘ્યું છે. મનની પ્રસન્નતા અભિવ્યક્ત કરી. પ્રશ્ન પૂછ્યા કે રસ્તામાં આવતા થાક તો નથી લાગ્યો ને? કારણ કે મામાને ત્યાં ગયા હોય છે, સ્થાન નજીક નથી હોતું, દૂર હોય છે. આવામાં કોઈ પરિશ્રમ તો નથી થયો ને? કારણ કે 6 રાત્રિ વિતાવી અને 7મી રાત્રિએ ત્યાં આગળ અયોધ્યામાં પાછા આવ્યા છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે પિતાજી ક્યાં છે? રાજા દશરથ દેખાતા નથી. અને આવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે યા ગતિ સર્વભૂતાનામ તામ ગતિમ તે પિતા ગતાહા રાજા મહાત્મા તેજસ્વી યા યજુક સતામ ગતિ. એટલે કહ્યું કે જે ગતિ બધાની થાય છે એ જ ગતિ તમારા પિતાની પણ થઈ છે. તમારા પિતાનું મૃત્યુ થયું છે. જેવા સમાચાર સાંભળ્યા પિતાના મૃત્યુના, સ્વપ્ન યાદ આવી ગયું. જે શંકા હતી એ દ્રઢ થઈ ગઈ, પાકી થઈ ગઈ. પરિણામ પણ એ જ આવ્યું. તશ્રુત્વા ભરતો વાક્યમ ધર્માભિ જનવાંશચી. ધાર્મિક કુળમાં જન્મ થયો છે.
અને ભરતજીનો પરિચય આપ્યો છે અહીંયા આગળ કે ભરતજી કેવા છે. એટલે કહ્યું કે ભરતજીનું હૃદય છે ને એ અત્યંત શુદ્ધ હૃદયવાળા આ ભરતજી હતા. મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ન હતો. એવા શુદ્ધ હૃદયવાળા ભરતજી હતા. જેવી માની વાત આ સાંભળી છે ને, પિતાના મૃત્યુના સમાચાર જ્યારે મળ્યા છે ત્યારે મનમાં અત્યંત શોક થયો અને ત્યાં આગળ વ્યાકુલ ચિત્ત થયા છે અને મૂર્છા આવી ગઈ છે. ખૂબ જ ક્લેશ થયો. અભિષેક્ષ્યતિ રામમ તો રાજા યજ્ઞમ તો યક્ષતે. મેં તો એવું વિચાર્યું હતું કે રાજા દશરથ રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરશે અને એ સમાચાર એનું અનુમાન લગાવીને હું ખૂબ ત્વરાથી ત્યાંથી અહીંયા આગળ આવ્યો છું. શું થયું હતું? કઈ કઈ વાક્યમ અબ્રવીત, એટલે કઈ કઈ કહેવાની શરૂઆત કરી કે અંતિમ સમયે હા સીતે, હા લક્ષ્મણ, હા રામ આ ઉચ્ચાર કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો છે. પૂછ્યું રામચંદ્રજી ક્યાં છે? એટલે કહ્યું શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી એ તો વનવાસમાં ગયા છે. ખૂબ જ અપ્રિય એવું વચન જ્યારે સાંભળ્યું છે. તશ્રુત્વા ભરતસ્ત્રસ્ત્રો ભ્રાતુશ્ચારિત્ર શંકયા. અને આ રીતે જ્યારે વાત થઈ, કઈ કઈનો પરિચય આપ્યો. વિદુષિતો હતી પણ વૃથા પંડિત માનિની, પોતાની જાતને જરા વધારે બુદ્ધિશાળી, ચતુર અને પંડિત માનતી હતી કઈ કઈ. એમના વનમાં જવાનું કારણ જ્યારે પૂછ્યું ત્યારે જણાવ્યું યાચિતસ્તે પિતા રાજ્યમ રામસ્ય ચ વિવાસનમ. એ નિમિત્ત હું જ છું. મેં જ રામચંદ્રજીને 14 વર્ષને માટેનો વનવાસ અને તારા માટેનું રાજ્ય માંગ્યું હતું. હવે આ નિષ્કંટક રાજ્ય છે, રાજગાદી તારી છે. ધૈર્યમાશ્ય પુત્રક. હવે શોક સંતાપ કરવાનો સમય નથી. આ રાજ્ય મળ્યું છે, ધૈર્યનો આશ્રય કરો અને આ રાજ્ય તને આધીન છે. બસ અંત્યશ્રી સંસ્કાર સંપન્ન કર, રાજ્યાભિષેક થાય અને બસ શાંતિથી આ રાજ્યને ભોગવો. ધિક્કારવાનું શરૂ કર્યું છે. કઈ કઈને કહ્યું કે પિતા વગરનું, ભાઈ વગરનું રાજ્ય લઈને મારે શું કામનું છે? કાલ રાત્રિ રિવાગતા. આ કુળનો વિનાશ કરવાને માટે જે પ્રમાણે કાલરાત્રિ આવે એ પ્રમાણે તું આવીશ. સત્યસંદો મહાયશાહ દશરથો નૃપાહ. નહીતર મારા પિતાની સાથે અંતિમ સમયે આવો વ્યવહાર ન કરત. પાપીની પ્રમાણે એને સંબોધન કર્યું કે આ દુઃખ જે આવ્યું છે મારા માટે અસહ્ય છે. નમે વિકાંક્ષા જાયેત ત્યક્તુમ ત્વામ પાપ નિશ્ચયામ. જો રામચંદ્રજી તને પોતાની માની સ્વરૂપે ન જોતા હોત ને તો અત્યારે ને અત્યારે મેં તારો ત્યાગ કરી દીધો હોત. મને બિલકુલ એમાં વિલંબ ન થયો હોત. કુળની પરંપરા તો ભૂલી છે. સૌથી મોટો દીકરો હોય એ જ રાજ્યાસન પર બેસે છે. આ જ આપણી ત્યાંની પરંપરા છે. તવાહમ પાપ નિશ્ચયે. જેટલું અનિષ્ટ કરવાનું હતું એ બધું કરી દીધું. તે ખૂબ ફટકાર લગાવે છે, ખૂબ એને ઠપકો આપે છે અને કામધેનુનો એક પ્રસંગ સમજાવ્યો અને સંભળાવ્યો કે કામધેનુને આટલા બધા સંતાનો હોય છે તોય 2 બળદને પૃથ્વી પર જ્યારે મારવામાં આવે છે કલી દ્વારા, તો કામધેનુ પણ મનમાં શોક કરે છે. તો જેના હજારો સંતાન હોયને શોક કરે, તો રાજાને મારા માટે શોક થયો હોય કે રામચંદ્રજીને માટે શોક થયો હોય તો એમાં